શિયાળાના ગુજરાતી વાસણા બનાવવા માટે એમાં બી મેથી પાકની ફૂલ રેસીપી શેર કરી રહી છું. પહેલાં આપણે 1.5 કપ જેટલી મેથી પાવડર લેવાનું અને 1 કપ દૂધમાં પલાળીને 4 કલાક માટે સાઈડમાં મૂકવાનું. હવે નારિયેળની છીણ, કાજુ, બદામ, મગતળીના બી, અળસી અને પમ્પકિન સીડ્સ બધાને એકસાથ શેકીને આપણે ભેગું કરી દેવાનું એક મોટા વાસણમાં. હવે 4 ચમચી જેટલું સૂંઠ પાવડર, 4 ચમચી જેટલું ગંઠોડા પાવડર અને 2 ચમચી જેટલું આપણે આમાં ખસખસ એડ કરવાની. ગુંદરને પણ આપણે આવી રીતે ઘીમાં શેકી લેવાનું. હવે આપણે મેથી પાવડરને થોડું ઘી નાખીને શેકી લેવાનું. 4 થી 5 ચમચા ઘી નાખવાનું અને જે ઘઉંનો જાડો લોટ આવે એને સરસ રીતે શેકી લેવાનો. શેકાઈ જાય એટલે ફરીથી 4 થી 5 ચમચી જેટલું ઘી નાખવાનું. 2 કપ જેટલું છીણેલું ગોળ એડ કરીને ગોળ ઓગળે ત્યાં સુધી આપણે શેકવાનું અને હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરવાનું. હવે એની ઉપર આપણે એલચી પાવડર નાખવાનું અને જ્યારે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય પછી થાળીમાં કે ટ્રેમાં આપણે આવી રીતે એને ઠંડુ કરી દેવાનું. હવે 4 કલાક પછી એના આવી રીતે કાપા મૂકવાના.